જય માતાજી। આજે હું બનાવીશ રીંગણનો ઓળો। તો આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું। તો આપણે 3 થી 4 પાવડા તેલ લઈશું, કેમ કે લીલું લસણ, લીલી ડુંગળી બધું જ આપણે તેલમાં શેકવાનું હોય એટલે। તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે જીરાનો વઘાર કરીશું। જીરું તતડી જાય તો હવે જીરું તતડી ગયું છે, આપણે તેમાં સૂકી ડુંગળી એડ કરીશું। પહેલાં એ ડુંગળીને સહેજ આપણે ગોલ્ડન થવા દઈ, પછી લીલી ડુંગળી એડ કરવાની છે। તો આપણે સતત હલાવી લઈએ અને ગોલ્ડન કલરની શેકી લઈશું। તો હવે આપણી ડુંગળી ઘણી શેકાઈ ગઈ છે, તેમાં આપણે લીલી ડુંગળી એડ કરીશું, લીલું લસણ। આપણે શિયાળામાં ઓળો બનાવીએ એટલે લીલી ડુંગળી અને લીલું લસણ ફૂલ હોય એટલે મજા જ આવી જાય। તેમાં લીલા વટાણા એડ કરીશું। વટાણાને આપણે બાફ્યા નથી, ડાયરેક્ટ જ તેલમાં કૂક કરી લઈએ। હવે બધી જ વસ્તુને સરસ ધીમા ગેસે આપણે શેકી લઈશું। તો હવે આપણું લીલું લસણ, લીલી ડુંગળી અને વટાણા સરસ કૂક થઈ ગયા છે, તેમાં આપણે સૂકું લસણ અને આદું બે ખમણેલું શેકી લઈશું। લસણની કાચી સ્મેલ જતી રહે ત્યાં સુધી આપણે સરસ તેને શેકી લઈએ તેલમાં જ। તો સરસ લસણ પણ શેકાઈ ગયું છે, આપણે તેમાં ટમેટા એડ કરીશું અને ટમેટાને પણ સરસ શેકી લઈએ। આપણે એકદમ ઝીણા ઝીણા કટિંગ કરેલા હતા। તો ટમેટા એકદમ સરસ મેસી મેસી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। હવે આપણા ટમેટા અધકચરા શેકાયા છે, ત્યાં જ આપણે મસાલો કરી લઈએ, એટલે મસાલો પણ સરસ તેલમાં ભળી જાય। તો હિંગ એડ કરીશું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, તીખાસ પ્રમાણે ટેસ્ટ આપણે જેવો જોઈતો હોય એવો। હું લાલ ઓળો બનાવું છું એટલે લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે। તમે એકલું લીલું મરચું ઉપયોગ કરી અને ગ્રીન ઓળો પણ બનાવી શકો। હવે ધાણા જીરું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। અને ટમેટાનું પાણી છે પણ સરસ ટમેટા ચડી રહેશે અને શેકાઈ જશે તેલમાં। આપણે આવી રીતે સતત હલાવતા રહી મસાલો સરસ શેકી લઈશું। તો હવે મસાલો પણ સરસ શેકાઈ ગયો છે અને રીંગણાને આપણે સાઈડમાંથી કાપા કરી લીધા છે, ચપ્પા વડે કાણા પાડી અને શેકી લીધો છે। તો હવે તે રીંગણાને આપણે બહુ મેશ નહીં કરવાના, કારણ કે આમાં મિક્સ કરીશું। એકદમ લાલ ચટાકેદાર આપણને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ ઓળો બની ગયો છે। બધી જ વસ્તુ સરસ મિક્સ કરી અને 5 થી 7 મિનિટ માટે રહેવા દઈશું, એટલે રીંગણા અને મસાલો બધું ભળી જાય। તો હવે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એકદમ ચટાકેદાર આપણો રીંગણાનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે લીલા ધાણા એડ કરી દઈએ। તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। જો ગમી હોય તો ફેમિલી ગ્રુપમાં તમે શેર કરજો। તો મળીએ નવી રેસીપી સાથે। તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।